શું તમે પણ ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ પલાળીને ખાઓ છો? પણ એને પલાળવાની સાચી રીત શું છે? કોણ ખાઈ શકે, કોણ ના ખાઈ શકે અને એને કઈ રીતે ખાવાથી આપણને સૌથી વધારે બેનિફિટ થાય છે? આ બધું જો તમે જાણવા માંગતા હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. આપણા જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ છે જેમ કે કિશમિશ, અંજીર, જરદાલુ, એને જ્યારે તમે પાણીમાં પલાળો છો એ પાણી એબ્ઝોર્બ કરે છે અને ફૂલી જાય છે અને એની અંદર રહેલા જે ન્યુટ્રિયન્ટ્સ છે એ પણ ધીરે ધીરે પાણીમાં જતા રહેતા હોય છે. એટલે જ્યારે આ ડ્રાયફ્રૂટ્સને તમે ખાઓ એની સાથે એનું જે પાણી છે જેમાં પલાળેલું છે એને પણ પી લેવું જોઈએ. હવે આપણા જે નટ્સ છે જેમ કે બદામ અને અખરોટ, એમાં અમુક એન્ટી ન્યુટ્રિયન્ટ્સ છે જેનું નામ છે ફાઇટિક એસિડ અને ટેનિન. આ એન્ટી ન્યુટ્રિયન્ટ્સ આપણા શરીરમાં સારા હેલ્ધી ન્યુટ્રિયન્ટ્સનું એબ્ઝોર્પ્શન સરખી રીતે થવા ના દે. એટલે જ્યારે આપણે બદામ અને અખરોટને પલાળીએ છીએ ત્યારે એમાં રહેલા આ એન્ટી ન્યુટ્રિયન્ટ્સ એ પાણીમાં નીકળી જતા હોય છે. એટલે એનું જે પલાળેલું પાણી છે એ આપણે પીવાની જરૂર નથી. ડ્રાયફ્રૂટ્સનું પાણી કન્ઝ્યુમ કરવાનું છે અને નટ્સનું પાણી કન્ઝ્યુમ નથી કરવાનું. હવે આ પલાળેલા ડ્રાયફ્રૂટ્સ અને નટ્સને ખાવાનો સૌથી સારો સમય એ છે આપણો બ્રેકફાસ્ટનો સમય. તમે એને આખી રાત પલાળી અને ડાયરેક્ટ સવારે ચાવીને ખાઈ જઈ શકો. અથવા તો એક બહુ જ સારી રીત કે તમે જે આપણા ડ્રાયફ્રૂટ્સ છે એને ડાયરેક્ટ પાણી સાથે લઈ લો, જે નટ્સ છે એને પાણી વગર બદામની છાલ ઉતારીને અને અખરોટને એમને લઈ લો. આ બધું ક્રશ કરીને એક સરસ સ્મૂધી બોલ જેવું બનાવી શકો. એની ઉપર તમે ચિયા સીડ્સ છે અથવા પમ્પકિન સીડ્સ છે એનાથી ગાર્નિશ કરી શકો. ફ્રૂટ્સ કટ કરીને નાખી શકો. આ એક બહુ જ હેલ્ધી, બહુ જ બેનિફિશિયલ બ્રેકફાસ્ટ છે. ખાસ ધ્યાન રાખજો કે આમાં દૂધ એડ નથી કરવાનું. આમાં તમે ફ્રૂટ એડ કરી શકો, જરૂર લાગે તો કોકોનટ મિલ્ક એડ કરી શકો અથવા તો થોડું પાણી પણ એડ કરી શકો. ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે, પણ સાચે કોણે ખાવું જોઈએ? હવે જે લોકોને શરીરમાં બહુ જ વધારે સુસ્તી રહેતી હોય, ઇમ્યુનિટી બહુ જ લો રહેતી હોય, વારંવાર બીમાર પડી જતા હોય, કંઈક ને કંઈક હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય શરીરમાં, પીસીઓડી, પીસીઓએસ જેવી તકલીફ હોય, હોર્મોનલ એકનેસ થતા હોય અને 1 વર્ષથી મોટા બાળકો કે જે એમના અત્યારે ગ્રોથ ફેઝમાં છે એમના માટે પણ આવી રીતે ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ ખાવા એ બહુ જ ફાયદાકારક રહેશે. હવે આ વસ્તુ કોણે ના ખાવું જોઈએ? જો તમને ડાયાબિટીસ છે, થોડું અનકન્ટ્રોલ્ડ રહે છે શુગર, તો તમારે જે ડ્રાયફ્રૂટ્સ છે એ કમ્પ્લીટલી અવોઇડ કરવા જોઈએ. અને જો શરીરમાં ઘણી બધી મલ્ટિપલ કન્ડિશન્સ છે તો તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ આ વસ્તુઓ ખાવી જોઈએ. ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ ખાવા હેલ્ધી તો છે, પણ જ્યારે ભૂખ લાગે ત્યારે હેલ્ધીના નામ ઉપર આપણે 2 બદામ 2 અખરોટ ખાઈ લઈએ, એવું ચાલે? એવું ના ચાલે. બાળકોને પણ આપણે હેલ્ધી છે એમ કરીને એમને ભૂખ લાગે ત્યારે ચણા મમણાની જેમ આપી દેતા હોઈએ છે ડ્રાયફ્રૂટ્સ. એવું ના ચાલે. એને એક પ્રોપર પોર્શનમાં જ ખાવું જોઈએ. કિશમિશ 10 થી 20 લઈ શકાય, આલુ અને અંજીર 1 કે 2, બદામ 4 થી 5, અખરોટ 1 કે 2, કાજુ 4 થી 5 લેવાય પણ એને પલાળવાની જરૂર નથી. સેમ પિસ્તા પણ 4 થી 5, 7 સુધી પણ વાંધો નથી, એને પણ પલાળવાની જરૂર નથી. ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ ખાવાની એક પ્રોપર રીત છે. તમે એને પલાળીને ખાઓ તો જ એના સરખા ન્યુટ્રિયન્ટ્સ તમે એબ્ઝોર્બ કરી શકો, તમને એનો વધારે ફાયદો થાય. આ વિડીયોને તમારા જાણીતા લોકો સાથે શેર કરો. બાકી મળતા રહીશું, ત્યાં સુધી ખુશ રહીએ, સ્વસ્થ રહીએ.